Hello students, welcome back to the class. So in our last lecture we were discussing about biological databases. Biological databases mainly ચાર ટાઈપના હોય છે. એમાંથી પ્રાઇમરી ડેટાબેઝ, સેકન્ડરી ડેટાબેઝ, ધેન સ્ટ્રક્ચર ડેટાબેઝ અને મિસેલેનિયસ ડેટાબેઝ. ઓકે, એમાંથી ત્રણ ટાઈપના ડેટાબેઝ વિશે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. પ્રાઇમરી ડેટાબેઝ જોયા, પછી સેકન્ડરી ડેટાબેઝ ડિસ્કસ કર્યા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટ્રક્ચરલ ડેટાબેઝ વિશે પણ ડિસ્કસ કર્યું. ઓકે, સો સેકન્ડરી ડેટાબેઝની અંદર કયા કયા હતા? તો કે સેકન્ડરી ડેટાબેઝના એક્ઝામ્પલ્સમાં આવશે પ્રોસાઇટ, બ્લોક્સ, પ્રિન્ટ્સ, પીફેમ, એ બધા સેકન્ડરી ડેટાબેઝના એક્ઝામ્પલ છે. તેન સ્ટ્રક્ચરલ ડેટાબેઝમાં મેઇન ડેટાબેઝ છે પીડીબી, બરાબર, પ્રોટીન ડેટા બેંક. અને બીજા પણ એક્ઝામ્પલ્સ હતા પીએમપી, કેથ, સ્કોપ, સ્વિસ મોડેલ, એમએમડીબી. સો ધીસ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ ધી સ્ટ્રક્ચરલ ડેટાબેઝ કે જેની અંદર 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર્સ પ્રોટીનના છે, પછી ન્યુક્લિક એસિડ અમુક છે એના સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોઈ શકે, અથવા તો અમુક કાર્બોહાઈડ્રેટના સ્ટ્રક્ચર પણ પીડીબીની અંદર પ્રેઝન્ટ છે. સો ધે વેર ધી સ્ટ્રક્ચરલ ડેટાબેઝીસ. નાઉ ધી ફોર્થ ટાઈપ ઓફ ધી ડેટાબેઝ ઇઝ ધી મિસેલેનિયસ ડેટાબેઝ, એટલે કે બીજા આના સિવાયના જે અલગ ડેટાબેઝ છે તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું કે આ ત્રણ ટાઈપમાં ન ઇન્ક્લુડ થતા હોય એ ટાઈપના બીજા ડેટાબેઝીસ. સો મિસેલેનિયસ ડેટાબેઝમાં ફર્સ્ટ છે ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝ. ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝ એટલે શું? તો કે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ્સ માટેના સ્પેસિફિક ડેટાબેઝ હશે. ત્યારે ટેલર્ડ ફોર રિસર્ચર્સ વર્કિંગ ઓન ધી પર્ટિક્યુલર સ્પીસીસ. ઓકે, કેમ કે ઓર્ગેનિઝમ સ્પેસિફિક છે. ફોર એક્ઝામ્પલ ઇકોલાઈનો ડેટાબેઝ હોય તો ઇકોલાઈના રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન એ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. સો તો કે એવા રિસર્ચર્સ કે જે પર્ટિક્યુલર સ્પીસીસ ઉપર વર્ક કરે છે, તો કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ ઉપર વર્ક કરતા હોય તો એના માટે આ ડેટાબેઝ છે એ યુઝફુલ છે, બરાબર. એ લોકોના યુઝ માટે આ જે ડેટાબેઝ છે એક્ઝેક્ટલી પરફેક્ટ છે. ધેન કેન બી એસેસ્ડ બાય ફ્રોમ ધી જનરલ જીનોમિક ગેટવે સાઇટ સચ એઝ ધી ગોલ્ડ, બરાબર. એટલે કે આને જો આપણે એસેસ કરવું હોય, ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝમાંથી કોઈ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવી છે તો એના માટે આપણે જનરલ જીનોમિક્સનો ડેટાબેઝ યુઝ કરવો પડે, બરાબર. જનરલ જીનોમિક્સ ગેટવે એટલે કે જીનોમિકના સાઇટ થ્રુ આપણે ઓપન કરી શકીએ, ધેટ ઇઝ ધી ગોલ્ડ, બરાબર. ગોલ્ડ જે છે એના થ્રુ આપણે જો કે આ ડેટાબેઝ બધા ઓર્ગેનિઝમ સ્પેસિફિક છે એને એસેસ કરી શકીએ છીએ. They contain information about particular species of organism, બરાબર. ઓર્ગેનિઝમનો કોઈ પર્ટિક્યુલર સ્પીસીઝ વિશેની ઇન્ફોર્મેશન તો કે ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝની અંદર હશે. નામ ઉપરથી જ ખબર પડે છે, બરાબર. ઓર્ગેનિઝમ સ્પેસિફિક એટલે કે કોઈ પર્ટિક્યુલર સ્પીસીઝ રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ બધી ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. ધે કેન બી ઓપરેટેડ થ્રુ ધી ઇન્ટરનેટ, બરાબર. ઇન્ટરનેટ થ્રુ નેટ ઉપર આપણે એને ઓપરેટ કરી શકીએ છીએ. અને જો કે ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝને સર્ચ કરવા માટે આપણે કેનો યુઝ કરી શકીએ? ગોલ્ડ સાઇટનો, બરાબર. ગોલ્ડનું ફૂલ ફોર્મ છે જીનોમ ઓનલાઈન ડેટાબેઝ. એટલે જીનોમ ઓનલાઈન ડેટાબેઝ થ્રુ આપણે કોઈ પણ ઓર્ગેનિઝમ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન એમાંથી મેળવી શકીએ છીએ, કોઈ પણ ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝને અચીવ કરી શકીએ બાય યુઝિંગ ધી ગોલ્ડ, બરાબર. સો ગોલ્ડ જે સાઇટ છે એના થ્રુ આપણે અચીવ કરી શકીએ છીએ, કોઈ પણ ડેટાબેઝને એસેસ કરી શકશું. સો ફર્સ્ટ ટાઈપ ઓફ ધી મિસેલેનિયસ ડેટાબેઝીસ આર ધી ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝીસ. ધેન સેકન્ડ ઇઝ ધી સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ ડેટાબેઝ. સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ ડેટાબેઝ એટલે કે શું? તો કે એની અંદર કોઈ પર્ટિક્યુલર ટાઈપની સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. They are created for the storage and analysis of particular type of the sequences, બરાબર. એમાં કોઈ પર્ટિક્યુલર ટાઈપની સિક્વન્સીસ જ પ્રેઝન્ટ હશે. સિક્વન્સના ટાઈપના આધારે તો કે અલગ ડેટાબેઝ છે બનાવવામાં આવેલા હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ છે આરઆરએનએ સિક્વન્સીસ, ટીઆરએનએ સિક્વન્સીસ, પ્રમોટર સિક્વન્સીસ, રિસ્ટ્રિક્શન સાઇટ્સ. ઓકે, એટલે કે જીનોમની અંદર આવી જે સ્પેસિફિક સિક્વન્સ છે તો એવી સિક્વન્સ રિલેટેડ ડેટા બધો આની અંદર પ્રેઝન્ટ હશે. સ્પેસિફિકલી આરઆરએનએનો માટેનો ડેટાબેઝ હોય તો એની અંદર આરઆરએનએની સિક્વન્સ સ્ટોર થયેલી હશે. ઓકે, એટલે આવી રીતના સિક્વન્સ સ્પેસિફિક હશે. ટીઆરએનએ ડેટાબેઝ છે તો એની અંદર ટીઆરએનએની સિક્વન્સીસ બધી પ્રેઝન્ટ હશે. ધેન જો પ્રમોટર ડેટાબેઝ હોય તો એની અંદર બધી પ્રમોટર સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. પ્રમોટર એટલે શું? તો કે કોઈ પણ જીન છે એના ટ્રાન્સક્રિપ્શન માટે
કે જીનની આગળ એક રિજિયન હોય છે કે જ્યાં ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ છે બાઇન્ડ થઈ શકે. તો ટ્રાન્સક્રિપ્શન માટે જે સાઇટ છે કે જેના થ્રુ એન્ઝાઇમ ત્યાં બાઇન્ડ થઈ શકે એને પ્રમોટર રિજિયન કહેવાય. બરાબર. સો પ્રમોટરની સિક્વન્સીસ પણ તો કે એના માટેનું પણ અલગથી ડેટાબેઝ હોઈ શકે છે. ધેન રિસ્ટ્રિક્શન સાઇટ. બરાબર. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ જીનોમને અથવા તો જીનને કઈ જગ્યાએથી કટ કરે છે, ડીએનએમાંથી કઈ પર્ટિક્યુલર સિક્વન્સ ઉપરથી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કરી શકે છે ડીએનએને, તો એ પર્ટિક્યુલર સાઇટ છે ને કહેવાય રિસ્ટ્રિક્શન સાઇટ. ઓકે. એટલી જે સિક્વન્સ છે રિસ્ટ્રિક્શન સાઇટની સિક્વન્સ, તો એને રિલેટેડ પણ આખો ડેટાબેઝ હોઈ શકે છે કે બધી રિસ્ટ્રિક્શન સાઇટ રિલેટેડ ઇન્ફોર્મેશનો જ એની અંદર પ્રેઝન્ટ હશે. સો અહીંયા અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ ડેટાબેઝના. પ્રાઇમર ડેટાબેઝ. બરાબર. પ્રાઇમર ડેટાબેઝ એટલે કે એની અંદર પ્રાઇમરની સિક્વન્સ પ્રેઝન્ટ હશે. પીસીઆર માટે કે ડીએનએ રેપ્લિકેશન માટે, ડીએનએના એમ્પ્લિફિકેશન માટે જે પ્રાઇમરનો યુઝ થાય છે, તો એ પ્રાઇમરની સિક્વન્સીસ એની અંદર પ્રેઝન્ટ હશે. એટલે કે સ્પેસિફિકલી પ્રાઇમર ડેટાબેઝ છે કે જેની અંદર અલગ અલગ પ્રાઇમર સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. સેકન્ડ ઇઝ ધી પ્રોબ ડેટાબેઝ. હવે પ્રોબ એટલે શું? આપણે આગળ વાત કરી હતી કે સધન બ્લોટિંગ, નર્ધન બ્લોટિંગ, એ બધી બ્લોટિંગ ટેકનિક ડિસ્કસ કરી હતી. હાઇબ્રિડાઇઝેશન ટેકનિક્સ. તો હાઇબ્રિડાઇઝેશન માટે જે ડીએનએના નાના નાના ફ્રેગમેન્ટ યુઝ થાય છે, બરાબર, સેપરેટ કરેલું પ્રોટીન હોય કે પછી સેપરેટ કરેલું આરએનએ અથવા તો ડીએનએ ફ્રેગમેન્ટ હશે, તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે એના કોમ્પ્લિમેન્ટરી પ્રોબનો યુઝ કરવામાં આવે છે. કે એ પ્રોબ છે એની કોમ્પ્લિમેન્ટરી આરએનએની સિક્વન્સ અથવા તો ડીએનએની સિક્વન્સ જે જગ્યાએ પ્રેઝન્ટ હશે જેલની અંદર, ત્યાં જઈ અને હાઇબ્રિડાઇઝેશન કરી નાખશે. તો આવા નાના ડીએનએના ફ્રેગમેન્ટ્સ છે જેને પ્રોબ કહેવાય. તો એ પ્રોબ માટેના પણ સ્પેસિફિક ડેટાબેઝ હશે કે એની અંદર સ્પેસિફિકલી પ્રોબ સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. ધેન પ્રમોટર ડેટાબેઝ. ઓકે. પ્રમોટર ડેટાબેઝ એટલે કે પ્રમોટરની સિક્વન્સીસ રિલેટેડ બધો ડેટા એની અંદર પ્રેઝન્ટ હશે. પ્રમોટર સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે અલગ અલગ ઓર્ગેનિઝમની. ધેન આરઆરએનએ ડેટાબેઝ. બરાબર. આરઆરએનએ રાઇબોઝોમલ આરએનએ છે, તો આરઆરએનએનો ડેટા પણ આની અંદર પ્રેઝન્ટ હશે. બરાબર. આરઆરએનએ ડેટાબેઝ એટલે કે જેટલા પણ આરઆરએનએ ઓર્ગેનિઝમની અંદર બનતા હોય, તો જેટલા પણ આરઆરએનએનું સિક્વન્સિંગ કરવામાં આવેલું છે એ બધા આરઆરએનએની સિક્વન્સીસ આરઆરએનએ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. ધેન એમઆરએનએ ડેટાબેઝ. બરાબર. પર્ટિક્યુલર જીનમાંથી ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ દ્વારા જે એમઆરએનએ ફોર્મ થાય છે, એમઆરએનએમાંથી પ્રોટીનનું ફોર્મેશન થશે ટ્રાન્સલેશન દ્વારા. તો એમઆરએનએની સિક્વન્સીસ છે એ પણ એમઆરએનએ ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હોય છે. તો પર્ટિક્યુલરલી એમઆરએનએ ડેટાબેઝ એટલે કે એની અંદર એમઆરએનએ સિક્વન્સીસ જ પ્રેઝન્ટ હશે. ધેન ઇન્ટ્રોન ડેટાબેઝ. હવે ઇન્ટ્રોન સિક્વન્સીસ માટેનો પણ ડેટાબેઝ હશે કે સ્પેસિફિકલી જીન સિક્વન્સીસ જ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી ઓર્ગેનિઝમની અંદર. બરાબર. એની વચ્ચે જે પ્રોટીન જીનનો ફંક્શનલ પાર્ટ ન હોય, બરાબર, ન્યુક્લિક એસિડની અંદર જે ફંક્શનલ રિજિયન ન હોય, જીન ન હોય, તો એવી વચ્ચેની જે એક્સ્ટ્રા રિજિયન્સ છે તેને ઇન્ટ્રોન્સ કહેવાય. બરાબર. તો એ ફંક્શનલ પાર્ટ નથી, પણ તો કે આવા ઇન્ટ્રોન્સ છે એને રિલેટેડ પણ ડેટાબેઝ હશે કે જેની અંદર સ્પેસિફિકલી ઇન્ટ્રોનની જ સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. બરાબર. સો ધીસ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ ધી સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ ડેટાબેઝ એટલે કે કોઈ પર્ટિક્યુલર ટાઈપની ડીએનએ સિક્વન્સીસ છે એને રિલેટેડ ડેટાબેઝ હશે. બરાબર. બધી એક સરખી ટાઈપની સિક્વન્સીસ ડીએનએની અથવા તો આરએનએની એ ડેટાબેઝની અંદર સ્ટોર થયેલી હશે. બરાબર. આના સિવાય પણ ટીઆરએનએ ડેટાબેઝ પણ આપણે લખી શકીએ અને આવા બીજા ઘણા બધા સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ ડેટાબેઝીસ પણ હશે. સો ધીસ આર ઓલ્સો ધી વન મિસેલેનિયસ ડેટાબેઝ. ધેન થર્ડ ઇઝ ધી ઓમિમ. બરાબર. ઓમિમ અથવા તો એનું ફૂલ ફોર્મ છે ઓનલાઈન મેન્ડેલિયન ઇનહેરિટન્સ ઇન મેન. બરાબર. એટલે કે જીનેટિક્સ રિલેટેડ ડેટાબેઝ છે. મેન્ડેલિયન આવ્યું એટલે મેન્ડેલિયન ઇનહેરિટન્સ એનો મિનિંગ શું છે? તો કે આ ડેટાબેઝ છે એ જીનેટિક્સ રિલેટેડ ડેટાબેઝ છે. ઇટ ઇઝ પાવરફુલ રિસોર્સ ફોર ધી સ્ટડી ઓફ હ્યુમન જીનેટિક્સ એન્ડ હ્યુમન મોલેક્યુલર બાયોલોજી. બરાબર. હ્યુમન જીનેટિક્સ રિલેટેડ સ્ટડી કરવી હોય કોઈ પણ, અથવા તો મોલેક્યુલર બાયોલોજી રિલેટેડ કાંઈ પણ સ્ટડી કરવી છે તો એના માટેનું એક ઇમ્પોર્ટન્ટ રિસોર્સ છે. બરાબર. ઓમિમ એટલે કે ઇનહેરિટન્સ રિલેટેડ ઇન્ફોર્મેશન એની અંદર પ્રેઝન્ટ હશે. Each OMIM entry has a full text summary of information known about the particular gene or trait which links to the primary sequence database and other human genetics resources.
બરાબર. ઓમિમની અંદર ઓનલાઈન મેન્ડેલિયન ઇનહેરિટન્સ ઇન મેન, બરાબર, એનું શોર્ટ ફોર્મ છે ઓમિમ. ઓમિમ ડેટાબેઝની અંદર તો કે કેવી સિક્વન્સીસ હશે, એની અંદર જેટલી પણ એન્ટ્રી પ્રેઝન્ટ હશે એની અંદર એક તો ફૂલ ટેક્સ્ટ સમરી હશે ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ધી પર્ટિક્યુલર જીન ઓર ટ્રેટ. બરાબર, કોઈ લક્ષણ માટેનું જીન છે અથવા તો પર્ટિક્યુલર જીન છે તો એને રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન ઓમિમની અંદર પ્રેઝન્ટ હશે. બરાબર, કોઈ જીન છે તો એ કઈ રીતે ટ્રાન્સફોર્મ થાય છે પેરેન્ટમાંથી ડોટર સેલ્સની અંદર, તો એ દરેક ઇન્ફોર્મેશન છે એની અંદર ટ્રાન્સફર એમાં એની અંદર પ્રેઝન્ટ હશે. તો જીન રિલેટેડ બધી ઇન્ફોર્મેશન એની અંદર હશે, અથવા તો પર્ટિક્યુલર ટ્રેટ એટલે કોઈ એક લક્ષણ છે, બ્લેક હેર માટેના જે જીન્સ છે, અલીલ્સ છે, તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન પણ દરેક ઓમિમની અંદર પ્રેઝન્ટ હશે. એટલે કે ઈચ એન્ટ્રી ઇન ઓમિમ્સ, each OMIM entry has a full text summary of information known about the particular gene or particular trait which links to the primary sequence databases. હવે ઓમિમની જે ઇન્ફોર્મેશન છે ઓમિમની અંદર, ઓમિમ છે એ પ્રાઇમરી સિક્વન્સ ડેટાબેઝીસ હારે પણ લિંક થયેલું છે. એન્ડ અધર હ્યુમન જીનેટિક્સ રિસોર્સિસ. હવે બીજા જે હ્યુમન જીનેટિક્સ રિલેટેડ રિસોર્સિસ છે એની હારે પણ ઓમિમ છે કનેક્ટેડ હશે. Then fourth is the commercial databases. Commercial databasesના તો કે એક તો છે ઇનસાઇટ. બરાબર, ઇનસાઇટ ઇટ ઇઝ અ કોમર્શિયલ ડેટાબેઝ ક્રિએટેડ બાય ધી લાઈફ ફાઉન્ડેશન યુએસએ દ્વારા ઇનસાઇટ છે એ ડેટાબેઝનું ક્રિએશન કરવામાં આવેલું છે. ધેન ઇટ પ્રોવાઇડ્સ અસ ધી ઇન્ફોર્મેશન અબાઉટ ધી ડીએનએ સિક્વન્સ એન્ડ ટ્રાન્સક્રિપ્ટ્સ વિથ એક્સપર્ટ એનોટેશન. બરાબર, ઇનસાઇટની અંદર આપણને શું ઇન્ફોર્મેશન મળશે, તો એક તો ડીએનએ સિક્વન્સીસ રિલેટેડ ઇન્ફોર્મેશન મળશે આપણને, ડીએનએ સિક્વન્સીસની ઇન્ફોર્મેશન એની અંદર પ્રેઝન્ટ હશે, પ્લસ તો એના જે ટ્રાન્સક્રિપ્ટ છે એ ટ્રાન્સક્રિપ્ટ પણ પ્રેઝન્ટ હશે અને એક્સપર્ટ એનોટેશન સાથે. બરાબર, એટલે કે હાઈલી એક્યુરેટ એનોટેશન પણ એની અંદર પ્રેઝન્ટ હશે. સો ઇનસાઇટ ઇઝ અ કોમર્શિયલ ડેટાબેઝ ક્રિએટેડ બાય ધી લાઈફ ફાઉન્ડેશન યુએસએ, અને એની અંદર કેની ઇન્ફોર્મેશન અવેલેબલ હશે તો કે ડીએનએ સિક્વન્સીસ રિલેટેડ ઇન્ફોર્મેશન અને એના ટ્રાન્સક્રિપ્ટ છે એની ઇન્ફોર્મેશન, ટ્રાન્સક્રિપ્ટ પ્રેઝન્ટ હશે, ટ્રાન્સક્રિપ્ટની સિક્વન્સ હશે, અને તો કે એક્સપર્ટ એનોટેશન્સ પણ એની હારે પ્રેઝન્ટ હશે. ઇટ ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર ધી ડ્રગ ડિસ્કવરી રિસર્ચ. બરાબર, ઇનસાઇટનો સ્પેસિફિકલી ડિઝાઇનિંગ કેના માટે કરવામાં આવેલું છે તો ડ્રગ ડિસ્કવરી રિસર્ચ માટે. ડ્રગ ડિસ્કવરી કરવી હોય તો એના માટે આ ડેટાબેઝને ક્રિએટ કરવામાં આવેલો છે, એટલે ઇટ ઇઝ નોન એઝ ધી કોમર્શિયલ ડેટાબેઝ. કોમર્શિયલી એનો યુઝ થાય છે. એની અંદર ડીએનએની સિક્વન્સ પ્રેઝન્ટ છે, એનું ટ્રાન્સક્રિપ્ટ પણ પ્રેઝન્ટ છે, અને એનું એનોટેશન પણ પ્રોપરલી કરવામાં આવેલું છે. એટલે કે ડ્રગ છે એ કઈ સિક્વન્સ આરે બાઇન્ડ થઈ શકશે, કઈ પેટર્નમાં બાઇન્ડ થશે, એ બધું જે ડ્રગ ડિસ્કવરી કરવી હોય તો એના માટે ઇનસાઇટ છે એક યુઝફુલ ડેટાબેઝ છે. Then next is the Unigene. Unigene is also a commercial database. બરાબર, it is a commercial facility available at the GenBank. Unigene database છે ક્યાં GenBankની અંદર પ્રેઝન્ટ છે. GenBank દ્વારા આ સર્વિસ આપવામાં આવે છે Unigene ડેટાબેઝની. એન્ડ ઇટ કન્ટેન્સ ધી EST ડેટા ઓફ વર્ટિબ્રેટ્સ એન્ડ પ્લાન્ટ સ્પીસીસ. બરાબર, જે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ એટલે કે EST ડેટા છે એ યુનિજીનની અંદર પ્રેઝન્ટ હશે, અને તો કે વર્ટિબ્રેટ્સનો EST રિલેટેડ ડેટા પ્રેઝન્ટ હશે, પ્લસ પ્લાન્ટ સ્પીસીસ છે એનો પણ UST રિલેટેડ ડેટા છે યુનિજીનની અંદર પ્રેઝન્ટ હશે. સો ધીસ આર ધી ટુ કોમર્શિયલ ડેટાબેઝીસ, ઇનસાઇટ એન્ડ યુનિજીન. બરાબર, કે જે કોમર્શિયલી યુઝ કરવામાં આવે છે એટલા માટે એને કોમર્શિયલ ડેટાબેઝની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. નેક્સ્ટ ઇઝ ધી હાયર ઓર્ડર પ્રોટીન ફંક્શન ડેટાબેઝીસ. બરાબર, ઇટ પ્રોવાઇડ્સ ધ ઇન્ફોર્મેશન ઓન અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ ધી પ્રોટીન લાઇક રિસેપ્ટર પ્રોટીન્સ, સિગ્નલ ટ્રાન્સડક્શન કમ્પોનન્ટ પ્રોટીન્સ, એન્ઝાઇમ્સ એક્સેટ્રા. બરાબર, હાયર ઓર્ડર પ્રોટીન ફંક્શન ડેટાબેઝ એટલે શું તો કે સ્પેસિફિકલી અમુક ટાઈપના પ્રોટીન છે એ ફંક્શન રિલેટેડ જે પ્રોટીન હોય બધા એક સરખા ફંક્શનવાળા પ્રોટીન્સ હોય તો એ બધાને એક ડેટાબેઝની અંદર ઇન્ક્લુડ કરી શકાય છે. એટલે કે પ્રોટીન ફંક્શન રિલેટેડ ડેટાબેઝ આ બધા હશે કે જે પર્ટિક્યુલર ટાઈપના પ્રોટીનની ઇન્ફોર્મેશન એની અંદરથી આપણને મળશે. ફોર એક્ઝામ્પલ, રિસેપ્ટર પ્રોટીન માટેનો ડેટાબેઝ હશે તો એની અંદર જેટલા પણ પ્રોટીન એઝ અ રિસેપ્ટર યુઝ થતા હોય એની ઇન્ફોર્મેશન હશે. ધેન સિગ્નલ ટ્રાન્સડક્શન કમ્પોનન્ટ
પ્રોટીન્સ, એટલે કે જે પ્રોટીન સિગ્નલ ટ્રાન્સડક્શન માટે, સિગ્નલ પાસ કરવા માટેની પ્રોસેસમાં ઇન્વોલ્વ થતા હોય તો એ સિગ્નલ ટ્રાન્સડક્શન કમ્પોનન્ટ પ્રોટીન ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે, એની બધી ઇન્ફોર્મેશન. એન્ઝાઇમ્સ, બરાબર, જેટલા પ્રોટીન એન્ઝાઇમ્સ તરીકે વર્ક કરે છે તો એ દરેક એન્ઝાઇમ્સની ઇન્ફોર્મેશન પણ આની અંદર પ્રેઝન્ટ હશે. સો સ્પેસિફિકલી પ્રોટીન ફંક્શન ઉપરથી આ ડેટાબેઝીસ ડેવલપ કરવામાં આવેલા છે. બરાબર, ધી કમ્પિલેશન ઓફ ધી ડેટા ઓન ડિફરન્ટ ટાઈપ ઓફ ધી પ્રોટીન, their functions and interactions make it possible to the higher order functional network in the cell. જો અલગ અલગ ટાઈપના પ્રોટીન છે એનો બધાનો ડેટા છે ભેગો કરી, અલગ અલગ ટાઈપના પ્રોટીનનો ડેટા ભેગો કરવાનો, પછી બધા પ્રોટીનના ફંક્શન્સ જાણી અને પછી એના એકબીજા હારે બધા પ્રોટીન કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે એ બધી ઇન્ફોર્મેશન આપણી પાસે હશે તો એને આપણે હાયર ઓર્ડર ફંક્શનલ નેટવર્કના ફોર્મમાં ગોઠવી શકીએ છીએ. બરાબર, કે બધા પ્રોટીનને કંઈક સિક્વન્સની અંદર આપણે અરેન્જ કરી શકશું કે જેના લીધે એક નેટવર્ક એસ્ટાબ્લિશ થાય. સો ફોર એક્ઝામ્પલ ધી બાયોકેમિકલ પાથવેઝ, ઓકે, જે આપણા બોડીની અંદર જે બધા ડાયજેસ્ટ પાથવેઝ થાય છે કે ગ્લાયકોલિસિસ છે, ગ્લુકોઝ બ્રેકડાઉન માટેનો પાથવે, પછી પ્રોટીન બ્રેકડાઉનના પાથવે, એવા બધા જે કંઈ પણ બાયોકેમિકલ પાથવેઝ છે તો એ પાથવે આપણે અરેન્જ કરી શકીએ કે પ્રોટીનના ટાઈપ્સ જાણીને, એના ફંક્શન જાણીને અને બધાના એકબીજાને હારેના ઇન્ટરેક્શન, આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે બાયોકેમિકલ પાથવેઝ છે એ ડેવલપ કરી શકીએ. બરાબર. ધેન સિગ્નલ ટ્રાન્સડક્શન સિસ્ટમ, બરાબર, સિગ્નલ ટ્રાન્સડક્શન કઈ રીતે થાય છે, કયા પ્રોટીનમાંથી કયા પ્રોટીનમાં સિગ્નલ પાસ થાય છે એ પણ આપણે જાણી શકીએ છીએ. ધેન રેગ્યુલેટરી હાયરાર્કી, બરાબર, રેગ્યુલેટરી મિકેનિઝમ કઈ રીતના વર્ક કરે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન પણ આપણે જાણી શકીએ છીએ. કેમ કે જે કાંઈ પણ પ્રોટીન ફંક્શનલ ડેટાબેઝ છે એની અંદર પ્રોટીનના પર્ટિક્યુલર ટાઈપના પ્રોટીન છે એના ફંક્શન્સ અને એના રિલેટેડ એનોટેશન્સ આપેલા હશે. તો બાયોકેમિકલ પાથવે ડેટાબેઝ હશે, પછી તો કે સિગ્નલ ટ્રાન્સડક્શન સિસ્ટમના પર્ટિક્યુલર ડેટાબેઝ હશે, તો એવી બધી ઇન્ફોર્મેશન છે આપણે મેળવી શકીએ છીએ. બરાબર, આવી ફંક્શનલ નેટવર્ક એસ્ટાબ્લિશ કરી શકીએ આ બધી ઇન્ફોર્મેશન ઉપરથી. સો ફોર એક્ઝામ્પલ પાથવે ઇટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધી પર્ટિક્યુલર ટાઈપ્સ ઓફ ધી પ્રોટીન. બરાબર, પાથવે ડેટાબેઝ હશે તો એની અંદર શું પ્રેઝન્ટ હશે, પર્ટિક્યુલર પાથવે રિલેટેડ ઇન્ફોર્મેશન એની અંદર પ્રેઝન્ટ હશે, પર્ટિક્યુલર ટાઈપના પ્રોટીન્સ છે એની ઇન્ફોર્મેશન એની અંદર હશે. ધેન લિગેન્ડ ઇટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધી કેમિકલ કમ્પાઉન્ડ્સ એન્ડ કેમિકલ રિએક્શન્સ ઓફ સેલ. લિગેન્ડ એટલે શું, તો કે એવા કેમિકલ કમ્પાઉન્ડ કે જનરલી પ્રોટીન હારે રિએક્ટ કરતા હોય તો એને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો લિગેન્ડ ડેટાબેઝની અંદર તો કે કેમિકલ કમ્પાઉન્ડની ઇન્ફોર્મેશન હશે અને સેલની અંદર જે કેમિકલ રિએક્શન્સ થાય છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન લિગેન્ડની અંદર પ્રેઝન્ટ હશે. ધેન DIP એટલે કે ડેટાબેઝ ઓફ ઇન્ટરકેલેટિંગ પ્રોટીન. બરાબર, ઇન્ટરકેલેટિંગ પ્રોટીન છે તો એ બધા છે DIPની અંદર પ્રેઝન્ટ હશે. ધેન બાઇન્ડ, બાયોમોલેક્યુલર ઇન્ટરેક્શન નેટવર્ક ડેટાબેઝ. બરાબર, બાયોમોલેક્યુલ્સ છે એકબીજાની હારે કઈ રીતના ઇન્ટરેક્ટ કરે છે તો એના ઇન્ટરેક્શનનું નેટવર્ક એસ્ટાબ્લિશ કરી શકાય એવું ડેટાબેઝ પણ પ્રેઝન્ટ હશે કે જે અલગ અલગ બાયોમોલેક્યુલ્સના ઇન્ટરેક્શન્સ બતાવશે. નેક્સ્ટ ઇઝ ધી લિટરેચર ડેટાબેઝ. Literature database, it provides the huge information about the various topics. હવે અલગ અલગ ટોપિક રિલેટેડ ઇન્ફોર્મેશન લિટરેચર ડેટાબેઝની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ઇટ કેન બી સર્ચ્ડ બાય ધી ટાઇટલ સર્ચ ઓર ધી કીવર્ડ સર્ચ, કે કોઈ પણ લિટરેચર છે, કોઈ પણ આખા રેફરન્સીસ છે, આખા રિસર્ચ પેપર્સ છે તો એ આપણે લિટરેચર ડેટાબેઝમાંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. એટલે એમાં સર્ચ કરવા માટે આપણે ટાઇટલ રાખી શકીએ, જો પેપર કોઈ સર્ચ કરવું છે તો એનું ટાઇટલ ડાયરેક્ટલી યુઝ કરી શકીએ, અથવા તો એનો કોઈ કીવર્ડ હોય તો એ કીવર્ડની મદદથી પણ આપણે લિટરેચર ડેટાબેઝની અંદર સર્ચ કરી શકીએ છીએ. ધેન મેડલાઇન એન્ડ પબમેડ, ધીસ આર ધી ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ literature databases. One of the earliest comprehensive online library resources was Medline. ઓકે, સૌથી જૂનામાં જૂનું હોય અર્લીએસ્ટ તો એ છે મેડલાઇન, કે જે ઓનલાઈન લાઇબ્રેરી રિસોર્સિસ છે, લાઇબ્રેરી પણ કહી શકાય એને, કેમ કે એની અંદર બધા અલગ અલગ લિટરેચર્સ છે સ્ટોર થયેલા હશે. વિચ હેઝ બીન ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ અ લાર્જ રિસોર્સ કોલ્ડ એઝ ધી પબમેડ મેન્ટેન્ડ બાય ધી NCBI. હવે મેડલાઇન છે એને તો કે પબમેડની સાથે ઇન્કોર્પોરેટ કરી શકાય છે. પબમેડ છે એ કમ્પેરેટિવલી લાર્જ રિસોર્સ છે, મેડલાઇન કરતાં પણ મોટું રિસોર્સ છે ફોર ધી લિટરેચર સ્ટડીઝ. બરાબર, રેફરન્સીસ અને
પેપર્સ બધું સર્ચ કરવું હોય તેના માટે પબમેડ છે એ લાર્જર રિસોર્સ છે. ઇટ ઇઝ મેન્ટેન્ડ બાય NCBI. પબમેડનું મેન્ટેનન્સ કોણ કરે છે? NCBI એને મેન્ટેન રાખે છે. પબમેડ ઇઝ અ સર્વિસ ઓફ ધી નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન. કેમ કે NCBI એટલે કે કોણ એને મેન્ટેન કરતું હશે? તો કે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન, NLM. બરાબર. ઇન્ક્લુડ્સ ઓવર ધી 14 મિલિયન સાઇટેશન્સ ફોર ધી બાયોમેડિકલ આર્ટિકલ્સ બેક ટુ ધી 1950s. હવે 1950sથી લઈ અને આની અંદર તો કે ઘણા બધા 14 મિલિયન્સ જેટલા સાઇટેશન્સ પ્રેઝન્ટ છે. 14 મિલિયન્સ જેટલા આર્ટિકલ્સ છે બાયોમેડિકલ એ પબમેડની અંદર પ્રેઝન્ટ છે. એન્ડ ધીસ સાઇટેશન્સ આર ફ્રોમ ધી મેડલાઇન એન્ડ એડિશનલ લાઈફ સાયન્સ જર્નલ્સ. પબમેડની અંદર જે આટલા 14 મિલિયન જેટલા આર્ટિકલ્સ પ્રેઝન્ટ છે તો એ ક્યાંથી આવશે? તો કે કાં તો મેડલાઇનમાંથી આ આર્ટિકલ્સ બધા આવી શકે છે, મેડલાઇનમાંથી મેળવી શકાય છે, અથવા તો કે બીજી કોઈ પણ લાઈફ સાયન્સની જર્નલ્સ છે તો એ લાઈફ સાયન્સ જર્નલમાંથી પણ આર્ટિકલ્સ લઈ શકાય છે પબમેડની અંદર. PubMed includes the links to many sites providing the full text article and other related resources. હવે પબમેડની અંદર લિંક પ્રેઝન્ટ હશે કે બીજા આર્ટિકલને અચીવ કરવા માટેની લિંક્સ એની અંદર પ્રેઝન્ટ હશે કે એ લિંકની મદદથી આપણે ફૂલ ટેક્સ્ટ આર્ટિકલ છે એ ડાઉનલોડ કરી શકીએ, મેળવી શકીએ ફૂલ ટેક્સ્ટ આર્ટિકલ કોઈ પણ, અને બીજા કંઈ રિલેટેડ રિસોર્સિસ છે તો એના માટેની લિંક્સ પબમેડની અંદર પ્રેઝન્ટ હશે. બરાબર. એટલે ફૂલ ટેક્સ્ટ આર્ટિકલ ડાઉનલોડ કરવા માટે જનરલી પબમેડ યુઝ કરી શકાય છે. Medline carries the research articles from the 1960s up to this date. હવે મેડલાઇનની અંદર તો કે જે રિસર્ચ આર્ટિકલ્સ 1960sથી લઈ અને અત્યાર સુધીના બધા જ રિસર્ચ આર્ટિકલ્સ છે મેડલાઇનની અંદર પ્રેઝન્ટ છે. બાયોમેડ નેટ, ઓકે, ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી લિટરેચર ડેટાબેઝ. પબમેડ મેડલાઇન સિવાયનો એક ડેટાબેઝ છે બાયોમેડ નેટ. It is also useful database which can be stored in the PDF file in the personal computer. બરાબર. બાયોમેડ નેટ છે એને તો કે આપણે પર્સનલ કોમ્પ્યુટરની અંદર PDF ફાઇલના ફોર્મમાં પણ આ ડેટાબેઝને સેવ કરી શકીએ છીએ. જ્યારે મેડલાઇન અને પબમેડ છે ઓનલાઈન ડેટાબેઝીસ છે. બરાબર. ઓનલાઈન એને સર્ચ કરી શકશું. પબમેડ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ, પબમેડની અંદર કઈ કઈ ટાઈપની ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હશે? તો કે આર્ટિકલ્સ, બરાબર, એક તો આખો આર્ટિકલ્સ એની અંદર પ્રેઝન્ટ હશે. પછી ઓથર્સ, કોઈ પણ આર્ટિકલ છે તો એના ઓથર કોણ છે, ઓથર રિલેટેડ ઇન્ફોર્મેશન હશે. રેફરન્સીસ, કે આ આર્ટિકલ છે આ એમાં કયા કયા રેફરન્સીસનો યુઝ કરવામાં આવેલો છે. ટાઇટલ, બરાબર, આર્ટિકલના ટાઇટલ્સ પ્રેઝન્ટ હશે. દેન એબ્સ્ટ્રેક્ટ્સ, કોઈ પણ પેપર છે તો એનું એબ્સ્ટ્રેક્ટ્સ પણ પબમેડની અંદર પ્રેઝન્ટ હશે. અને લાઇબ્રેરી રિસોર્સિસ, બરાબર. તો આ બધા ટાઈપની ઇન્ફોર્મેશન છે એ પબમેડની અંદર પ્રેઝન્ટ હોય છે. Then next is the genome databases. બરાબર. genome databases collect the organism genome sequences, annotate and analyze them and provide the public access. બરાબર. genome databaseનું કામ શું છે? તો કે એ સ્પેસિફિકલી જીનોમ સિક્વન્સીસ છે, અલગ અલગ ઓર્ગેનિઝમની જીનોમ સિક્વન્સીસ એ બધી કલેક્ટ કરશે. દેન એનું એનોટેશન પ્રોપર કરવામાં આવશે જીનોમ સિક્વન્સીસનું, પછી એનું એનાલિસિસ કરશે અને તો કે પબ્લિક એક્સેસ પ્રોવાઈડ કરશે. જે કાંઈ પણ ઇન્ફોર્મેશન એમાંથી મળે એને પબ્લિક એક્સેસ પ્રોવાઈડ કરશે, એટલે કે બધા એ સિક્વન્સીસને ડાઉનલોડ કરી શકે, એનો યુઝ કરી શકે. ધીસ ડેટાબેઝીસ મે હોલ્ડ મેની સ્પીસીસ જીનોમ્સ ઓર અ સિંગલ મોડેલ ઓર્ગેનિઝમ જીનોમ. એટલે કે આવા જે ડેટાબેઝીસ છે જીનોમ ડેટાબેઝીસ, એમાં તો કે અમુક ડેટાબેઝ એવા હશે કે જેની અંદર ઘણા બધા અલગ અલગ ઓર્ગેનિઝમની જીનોમ સિક્વન્સીસ પ્રેઝન્ટ હોય, અને અમુક ડેટાબેઝીસ એવા હશે કે જેની અંદર સિંગલ મોડેલ જીનોમ ડેટાબેઝ પ્રેઝન્ટ હશે, કે સિંગલ ઓર્ગેનિઝમ્સ રિલેટેડ જીનોમ, કોઈ પણ સિંગલ ઓર્ગેનિઝમનો જીનોમની સિક્વન્સીસ એની અંદર પ્રેઝન્ટ હોઈ શકે છે. સો એક્ઝામ્પલ્સ ઓફ ધી જીનોમ ડેટાબેઝીસ આર ધી કોન. બરાબર. કોન એટલે કે સ્પેસિફિકલી કોન માટેનો અથવા તો મેઇઝ માટેનો ડેટાબેઝ છે કે એના જીનોમની સિક્વન્સ એ કોનની અંદર પ્રેઝન્ટ હશે, અને એ જીનોમ સિક્વન્સ રિલેટેડ ઇન્ફોર્મેશન બધી એમાં પ્રેઝન્ટ હશે. And an ensemble it is for the human, mouse, other vertebrates and eukaryote genome. બરાબર. એટલે કે આની અંદર ઘણા બધા ઓર્ગેનિઝમની જીનોમ સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે, ઇન્ક્લુડિંગ હ્યુમન, માઉસ, વર્ટિબ્રેટ્સની સિક્વન્સીસ હશે, યુકેરિયોટ્સ અમુકની સિક્વન્સીસ એની અંદર પ્રેઝન્ટ હશે. દેન ફ્લાય બેઝ ઇટ ઇઝ સ્પેસિફિકલી ફોર ધી ડ્રોસોફિલા. બરાબર. જીનોમ મોડેલ ફોર ધી ડ્રોસોફિલા માટેના જીનોમની સિક્વન્સીસ એમાં પ્રેઝન્ટ હશે. દેન એમજીઆઈ ઇટ ઇઝ સ્પેસિફિકલી ફોર ધી માઉસ જીનોમ. દેન નેશનલ માઇક્રોબિયલ પેથોજન ડેટા રિસોર્સ, એની અંદર તો કે પેથોજન્સ જે કાંઈ પણ છે એની સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે.
હવે પેથોજેનિક ઓર્ગેનિઝમ્સના જીનોમ રિલેટેડ ઇન્ફોર્મેશન આની અંદર પ્રેઝન્ટ હશે. ધેન આરજીડી ઇટ ઇઝ સ્પેસિફિક ફોર ધી રેટ જીનોમ ડેટાબેઝ. બરાબર, રેટ માટેનો સ્પેસિફિક ડેટાબેઝ છે કે જેની અંદર રેટના જીનોમની સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. ધી નેક્સ્ટ ઇઝ ધી મેટાબોલિક પાથવે ડેટાબેઝીસ. બરાબર, એની અંદર તો કે સ્પેસિફિક મેટાબોલિક પાથવેઝ પ્રેઝન્ટ હશે. અલગ અલગ મેટાબોલિક પાથવે છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ હશે. સો એનું એક્ઝામ્પલ છે બાયોસાઇક ડેટાબેઝ. બરાબર, એની અંદર તો કે બાયોલોજિકલ સાયકલ્સ, ઇકો સાયકલ્સ છે, બરાબર, નાઇટ્રોજન સાયકલ, કાર્બન સાયકલ, એ બધા પ્રકારની જે સાયકલ્સ છે તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન બાયોસાઇકલની અંદર બાયોસાઇક ડેટાબેઝની અંદર પ્રેઝન્ટ હશે. જ્યારે કેગ પાથવે ડેટાબેઝ, ઓકે, કેગ એટલે કે કેગનું ફૂલ ફોર્મ છે ક્યોટો એન્સાઇક્લોપીડિયા ઓફ જીન્સ એન્ડ જીનોમ. બરાબર, તો એની અંદર કેગ પાથવે ડેટાબેઝ છે, એની અંદર સ્પેસિફિકલી બધા મેટાબોલિક પાથવેઝ છે પ્રેઝન્ટ હશે. તો પાથવે રિલેટેડ ઇન્ફોર્મેશન અને પાથવે અને આપણે એમાંથી એસેસ કરી શકીએ છીએ. સો ધીસ આર ઓલ ધી મિસેલેનિયસ ડેટાબેઝીસ. અહીંયા આપણું બાયોલોજિકલ ડેટાબેઝીસ છે ખતમ થાય છે. ઓકે, આપણે 4 ટાઈપના બાયોલોજિકલ ડેટાબેઝીસ વિશે ડિસ્કસ કર્યું. ફોર્થ ટાઈપ વોઝ ધી મિસેલેનિયસ ડેટાબેઝ. એની અંદર ઓર્ગેનિઝમ સ્પેસિફિક ડેટાબેઝ જોયા કે જે સ્પેસિફિક ઓર્ગેનિઝમ માટે હોય. પછી સ્પેશિયલાઇઝ્ડ સિક્વન્સ ડેટાબેઝીસ હતા કે જે પર્ટિક્યુલર ટાઈપની સિક્વન્સીસ છે એની અંદર પ્રેઝન્ટ હશે. ધેન ઓમિમ, ઓનલાઈન મેન્ડેલ એન્ડ ઇનહેરિટન્સ ઇન મેન. તો ઓમિમ ડેટાબેઝ છે કે જેની અંદર જીનેટિક્સ રિલેટેડ, મોલેક્યુલર બાયોલોજી રિલેટેડ સ્ટડીઝ માટે યુઝફુલ થાય છે ઓમિમ્સ. પછી ઓકે, વી હેવ ડિસ્કસ ધી કોમર્શિયલ ડેટાબેઝીસ ઇનસાઇટ એન્ડ યુનિજિન કે જે કોમર્શિયલ યુઝ માટે વપરાય છે. હાયર ઓર્ડર પ્રોટીન ફંક્શન ડેટાબેઝ એટલે કે જેની અંદર પ્રોટીનના ફંક્શન રિલેટેડ ઇન્ફોર્મેશન્સ પ્રેઝન્ટ હશે. ધેન લિટરેચર ડેટાબેઝીસ, મેડલાઇન અને પબમેડ એ બંને ટાઈપના લિટરેચર ડેટાબેઝીસ છે મેઇનલી. સો એની અંદર લિટરેચર રિલેટેડ ઇન્ફોર્મેશન હશે. આર્ટિકલ્સ, જે પબ્લિશ્ડ આર્ટિકલ્સ છે એ બધા મેડલાઇન પબમેડમાંથી આપણે મેળવી શકીએ છીએ. ધેન વી હેવ ડિસ્કસ ધી જીનોમ ડેટાબેઝીસ કે જેની અંદર સ્પેસિફિકલી જીનોમ સિક્વન્સીસ પ્રેઝન્ટ હશે. અને મેટાબોલિક પાથવે ડેટાબેઝીસ કે જે અલગ અલગ મેટાબોલિક પાથવેની ઇન્ફોર્મેશન એની અંદર પ્રેઝન્ટ હશે. So thank you so much friends for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.